નમસ્કાર. વિશેષ વિથ દિનેશની વિશેષ રજૂઆત હેલ્થ વિશેષમાં હું દિનેશ સિંધવ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. સ્ક્રીન ઉપર તમે મારી સાથે જોઈ રહ્યા છો ડૉક્ટર જનકભાઈ સિંધવને. જનકભાઈ, આજે ફરી એકવાર અમે તમને મળ્યા છીએ. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. મળીએ ત્યારે માહિતી મેળવવી છે, કારણ કે હું સમજુ કે હેલ્થ એ આપણી ખરી વેલ્થ છે, સ્વાસ્થ્ય એ આપણી સંપત્તિ છે. બધું જ હોય પણ જો આરોગ્ય ન હોય તો બધું અધૂરું છે. એ અધૂરપ દૂર કરવી છે અને ઘણીવાર અજ્ઞાનતા જે છે એ પણ અમારે દૂર કરવી છે, જેથી અમને પરિણામો ઝડપથી મળે. ઘણા બધા રોગના કારણો અને ઉપાયો વિશે આપણે વારંવાર વાતો કરવાના છીએ જ્યારે પણ મળીશું, પણ હોમિયોપેથીના માધ્યમથી લોકોને સારા અને સાજા કરી શકીએ છીએ આપણે, એવું સાબિત પણ થયું છે. તો પીસીઓડી અને ઇનફર્ટિલિટી આ બહુ મોટી સમસ્યાઓ છે સ્ત્રીઓમાં, તો એની ચિંતા અને ચર્ચા કરવી છે. તો આ બંનેને કમ્બાઇન્ડલી આપણે, મને લાગે છે આપણે આ પોડકાસ્ટમાં એની વાતચીત કરીશું. સવાલ કરવું એ પહેલાં તમારે કશું બોલવું હોય તો. ઓકે, જો દિનેશભાઈ તમે જે વાત કરી કે હેલ્થની બધાએ ચિંતા કરે છે અને કરવી જોઈએ. એક બ્રિટિશ બહુ જૂની કહેવત છે કે જ્યારે માણસ હેલ્ધી હોય ત્યારે એના મલ્ટીમિલિયન ડ્રીમ હોય, પણ જો જ્યારે બીમાર પડે છે તેનો એક જ ડ્રીમ હોય કે હું કઈ રીતે હેલ્ધી થવું. યસ. એટલે જ્યારે માણસ હેલ્ધી છે ત્યારે એને હેલ્થનો વિચાર નથી, પણ જ્યારે બીમાર પડે છે ત્યારે તો ડેફિનેટલી એને હેલ્થનો વિચાર આવે છે. અને આપણે આપણા આ જે સિરીઝ છે સ્વાસ્થ્યનો સંવાદ, એ સિરીઝમાં અલગ અલગ ટોપિક અને અલગ અલગ એંગલથી સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં મારો જે મેઇન ઇન્ટરેસ્ટ વાળો જે એરિયા છે કે જેમાં જર્મન ન્યૂ મેડિસિન બાય ડૉક્ટર ગ્રીક હેમરનું જે લિટરેચર છે અને એમાં જે બાયોલોજિકલ કોન્ફ્લિક્ટની વાત કરી છે, એ યુઝ્યુઅલી જનરલ અવેરનેસમાં આવે તો આપણે ઘણી બધી બીમારીનું સોલ્યુશન વગર દવાએ બી મળી શકે, અને જો આપણી અવેરનેસ હોય તો આપણે બીમારીને અટકાવી બી શકીએ. બિલકુલ. પીસીઓડી એટલે શું? ઓકે, પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. આમ તો આપણે જે વાત કરી તો પીસીઓડી અને ઇન્ફર્ટિલિટી, તો પીસીઓડી એ રિપ્રોડક્ટિવ એજમાં વુમનમાં, સ્ત્રીમાં થતી એક બીમારી છે. ઇન્ફર્ટિલિટી મેલ અને ફિમેલ બંનેમાં કોમન હોઈ શકે, એટલે બંનેમાં હોઈ શકે. તો પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ એ યુઝ્યુઅલી રિપ્રોડક્ટિવ એજમાં, રિપ્રોડક્ટિવ એજ એટલે કે મેનાર્કીથી લઈને મેનોપોઝની વચ્ચેની ઉંમરમાં સ્ત્રીઓમાં થતી એક ઓવરીમાં થતી તકલીફ છે. હવે એમાં શું થાય તો કે જે એના ફોલિકલ્સ છે એ પ્રીમેચ્યોરલી રિલીઝ થવાને બદલે ત્યાં આગળ ડિપોઝિટ થવા લાગે, જમા થવા લાગે, અને એ સિસ્ટનું ફોર્મેશન ક્રિએટ કરે. અને બહુ આમ સરળ ભાષામાં જે સવાલો અમને થતા હોય છે કે આ બધું થાય, માનો કે આ રોગ જ્યારે સ્ત્રીને લાગુ પડે છે, આ સમસ્યા લાગુ પડે ત્યારે શું થાય? ઓકે, હા, એટલે એ જો મેં તમને કહ્યું ને કે પહેલું તો પેથોલોજીકલ લેવલે ઓવરીમાં શું ચેન્જીસ આવે છે એ આપણે ફીલ કરીએ, ઓબ્ઝર્વ કરીએ તો કે એમાં જે પ્રીમેચ્યોર રિલીઝ થતા ઓવમ છે એ એક્યુમ્યુલેટ થશે અને એક્યુમ્યુલેટ થઈને એક સિસ્ટ ડેવલપ કરશે. હવે એના કારણો શું? તો ઘણા બધા કારણો છે કે પહેલું તો જીનેટિક કારણો આવે, લાઇફસ્ટાઇલ આવે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય તો આવે, ઓબેસિટી એક એનું કારણ છે. મેજર મેં જે વાત કરી બાયોલોજિકલ કોન્ફ્લિક્ટની વાત, યસ, તો મને એમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે, કારણ કે 90% કેસમાં આપણને એ કારણ જોવા મળે છે. તો ઇપિજેનેટિક્સની આપણે પહેલા એપિસોડમાં વાત કરી છે, અને ઓવરી માટે આપણે બાયોલોજિકલ કોન્ફ્લિક્ટની વાત કરીએ એઝ પર ડૉક્ટર ગ્રીક હેમર, તો લોસ કોન્ફ્લિક્ટ એમને કહ્યું છે. તો લોસ કોન્ફ્લિક્ટને આપણે કઈ રીતે સમજશું? તો કે લવ્ડ વન, પોતાના નજીકની વ્યક્તિને કાં તો ગુમાવી દીધી અથવા ગુમાવી દેવાનો ડર, આ પાર્ટ જ પીસીઓડી ડેવલપ કરશે. હવે આપણી પાસે કોઈ 14-15 યર યંગ વુમન આવે છે પીસીઓડીની કમ્પ્લેન સાથે, તો જરૂરી નથી કે એની લાઈફમાં કોઈ લોસ હશે. તો પછી આપણે એની મધરની લાઈફમાં અથવા તો નાનીની લાઈફમાં જોવાનું છે, કારણ કે એમ્બ્રિયોલોજીકલી આપણી લાઈફ માત્ર આપણાથી નથી સ્ટાર્ટ થતી, મિનિમમ 3 જનરેશન પહેલેથી સ્ટાર્ટ થાય છે. કેમ કે સપોઝ મારું એક્ઝામ્પલ આપું તો જ્યારે મારા મધર મારા નાનીના ગર્ભમાં હતા ત્યારે એમની ઓવરીમાં જે ઓવમ હતા એ ઓલરેડી પ્રિકોસર અથવા તો માયોટિક સેલમાં પ્રેઝન્ટ હતા, અને એ જ ઓવમમાંથી ફ્યુચરમાં હું અથવા મારા સિબ્લિંગનો બોર્ન થાય છે. તો એમ્બ્રિયોલોજીકલી બી મિનિમમ 3 જનરેશન તો એકબીજાથી કનેક્ટેડ છે જ. અને કાર્લ જંગનું તમે લિટરેચર વાંચો તો ઘણા બધા ઇમોશનલ ટ્રોમા, ઇમોશનલ કોન્ફ્લિક્ટ જે આગળની જનરેશનમાં રજિસ્ટર્ડ થયેલા છે એ બાય ડિફોલ્ટ ડીએનએ થ્રુ કેરી ફોરવર્ડ
થાય. એટલે લોસ કોન્ફ્લિક્ટ ઘણી વખત પેશન્ટની લાઈફમાં નહીં હોય, એની મધરની લાઈફમાં હોઈ શકે અથવા તો નાનીની લાઈફમાં બી હોઈ શકે, તો બી આ લાઈફમાં એ પીસીઓડી ક્રિએટ કરી શકે. હવે લોસ કોન્ફ્લિક્ટમાં વ્યક્તિ તો હોઈ શકે, ઘણી વખત કોઈનું પેટ હોય, તો જો કોઈના ઘરે પેટ હશે તો તમને ખબર હશે કે તો એના કિડની બરાબર જ હોય છે, બરાબર. તો એનું લોસ છે તો બી એ લોસ કોન્ફ્લિક્ટમાં આવી શકે. હા, અહીંયા પ્રોપર્ટીનો લોસ છે તો એ કન્સિડર નહીં થાય, કારણ કે એના માટે આપણે જીએનએમ સમજીએ તો એ પછી કેસીટીમાં આવશે, કિડની કનેક્ટિંગ ટ્યુબ્યુલ્સ માટે લોસ કોન્ફ્લિક્ટ આવશે, અથવા તો યુરેટર અથવા તો બ્લેડર કે એના માટે ટેરિટોરિયલ માર્કિંગ કોન્ફ્લિક્ટ જે છે. એટલે પ્રોપર્ટીનો લોસની વાત નથી, બિલકુલ. પણ લવડ વનના લોસની વાત છે. એ થોડુંક સરળ ભાષામાં અને થોડુંક એવું સમજાવો કે એ ઘણીવાર ખબર પણ નથી હોતી હા, કે આ જે થયું છે હમ. તો એનું કારણ તમે સમજાયું કે, તો પણ એ ઘણીવાર તમે જે વ્યાખ્યા કરી કે આપણે લોસને કઈ રીતે સમજીશું. ઓકે, તો જો પહેલા તો આપણે પીસીઓડીના સિમ્ટમ સમજીએ, જી. ક્રોનોલોજીકલ ઓર્ડરમાં જઈએ. Yes, yes. તો કે પીસીઓડીના સિમ્ટમ શું છે? તો કે સૌથી પહેલા પીરિયડ્સ ઇરેગ્યુલર થઈ જશે. બરાબર. બરાબર, પીરિયડ્સનો ફ્લો ઇરેગ્યુલર થઈ જશે, કાં બહુ સ્કેન્ટી ફ્લો હશે, કાં બહુ જ હેવી ફ્લો હશે, મેનોરેજિયાની કમ્પ્લેન હશે, બહુ જ વધારે પડતો રક્તસ્રાવ થતો હશે, ઇરેગ્યુલર હશે. મંથલી જે 28 ડેઝનું નોર્મલ સાયકલ છે એના બદલે 1.5 મહિને આવે, 2 મહિને આવે, 3 મહિને આવે, તો કાં ઘણી વખત બહુ અર્લી આવી જાય, 14-15 દિવસે આવી જાય. એટલે પીરિયડ્સની ઇરેગ્યુલરિટી એનું એક પ્રાઇમરી ઇન્ડિકેશન છે કે પીસીઓડી હોઈ શકે. બીજું વેઇટ ગેઇન, અનએક્સપેક્ટેડ વેઇટ ગેઇન થવા લાગે. ત્રીજી વસ્તુ છે સ્કિનની થિકનેસ લાગવા લાગે. ચોથી વસ્તુ છે હર્સુટિઝમ. હર્સુટિઝમ એટલે જે મેલમાં આપણે બિયર્ડના હેર હોય છે એવા હેર વુમનમાં ડેવલપ થવા લાગે. એ બી એડવાન્સ પીસીઓડીનું એક સિમ્ટમ છે. ઓકે. તો આ બધા સિમ્ટમ્સ હોય તો વી કેન થિંક અબાઉટ પીસીઓડી. અને પછી આપણે પીસીઓડી હોય તો આપણે અથવા આપણા મધરને પૂછવાનું, પેશન્ટને અથવા તો મધરને, કે એની લાઈફમાં આ કોન્ફ્લિક્ટ ક્યાં હતું. અને હોય જ, મારા અનુભવ પ્રમાણે 90%થી વધારે કેસીસમાં આ પાર્ટ મળે ને મળે. જો મલ્ટિપલ સિસ્ટ છે, સપોઝ આજે સવારના એક પેશન્ટની વાત કરીએ તો મલ્ટિપલ ડેથ હશે, ખાલી એક ડેથથી મલ્ટિપલ સિસ્ટ ડેવલપ નહીં થાય, ઇવન તો એની સેન્સિટિવિટી હશે તો બી. તો કેવું થયેલું કે આજે જે હતું તો એના મધર જ્યારે 23 વર્ષના હતા ત્યારે એમના ફાધરનું એટલે નાનાનું ડેથ થયું. તો એ ટ્રોમાએ કઈ રીતે મધરને અફેક્ટ કર્યું અને એ જનરેશન નેક્સ્ટ જનરેશનમાં કઈ રીતે પાસ ઓન થયું. બીજી વસ્તુ કે પેશન્ટની લાઈફમાં એના સિબ્લિંગનું ડેથ, પોતાના એક ચાઇલ્ડનું ડેથ, આ બધી વસ્તુ ભેગી થઈને મલ્ટિપલ પોલિસિસ્ટિક ઓવરી બનાવી. એમાં એક વખત ઓવરી મોર દેન 4 ટાઈમ તો સર્જરી થઈ છે. એક સર્જરીમાં ઓવરી રપ્ચર થઈ ગઈ હતી, તો જે ફ્લુઇડ હતું એ ફ્લુઇડ એબ્ડોમિનલ કેવિટીમાં આવ્યું અને એમાં જ ઓવરીના જે સેલ હતા એ એબ્ડોમિનલ કેવિટીમાં ગયા અને એને એન્ડોમેટ્રિયોસિસ ડેવલપ કર્યું. હવે એન્ડોમેટ્રિયોસિસ જો કોઈ વુમનને હોય તો એના મેન્સ્ટ્રુઅલ પીરિયડ્સનો ટાઈમ ઇટ્સ લાઈક હેલ, કારણ કે બહુ જ પેઇનફુલ હોય. તો સિંગલ લોસ મલ્ટિપલ સિસ્ટ નહીં ડેવલપ કરે, મલ્ટિપલ લોસ વેધર પોતાની લાઈફમાં, મધરની લાઈફમાં કે નાનીની લાઈફમાં એ મલ્ટિપલ ઓવરી સિસ્ટ ક્રિએટ કરશે. ઓકે, એટલે હું સમજુ ત્યાં સુધી જે પેલું એક કાં ગુમાવ્યું છે કે શું, હા, અથવા તો ગુમાવવાની એક ભય અને કલ્પના, કારણ કે ભય બી પેથોલોજી ક્રિએટ કરી શકે. બહુ વધારે પડતું અતિશયોક્તિ લાગશે તમને, જી જી, કારણ કે આપણે એટલા બધા મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં જીવીએ છીએ. હા, બીજા જે દેખીતા કોઝિસ છે એને આપણે થોડાક રૂલ આઉટ કરી લઈએ કે લાઈફસ્ટાઈલ કેવું છે, ફૂડ હેબિટ કેવી છે, ઊંઘવાનો ઉઠવાનો ટાઈમ શેડ્યુલ શું છે, અધર કોઈ બીજી મેડિકેશન ચાલે છે કે નહીં, એક થાઇરોઇડ પ્રી એક્ઝિસ્ટિંગ કંઈ છે કે નહીં પહેલેથી, અધર મેડિકલ કન્ડિશન જે કંઈ છે એને રૂલ આઉટ કરી લઈએ. પણ ઘણા બધા લોકોની ઘણી બધી લાઈફસ્ટાઈલ સારી હોવા છતાં, ડાયટિંગ સારું હોવા છતાં બી પીસીઓડી ટ્રીટ નથી થતું. ઓકે, ત્યારે પછી આપણે પાછળના કારણો વિચારવા પડશે. તો એટલે કઈ કાલ્પનિક કયા કાલ્પનિક ભયથી પીડાતા હોય છે? ઓકે, લોસ, લવડ વનનો લોસ. ઓકે, પ્રોપર્ટીના લોસની વાત નથી, પ્રેમ સાથે જોડેલી વાત કરીએ આપણે. વ્યક્તિ, કારણ કે ઓવરીનું કામ શું છે, રિપ્રોડક્શન સાયકલ જોડે જોડાયેલું છે અને રિપ્રોડક્શન જે છે એ નેક્સ્ટ જનરેશનનું રિપ્રોડક્શન છે. એટલે જ્યારે પર્ટિક્યુલરલી ચાઇલ્ડ અથવા તો લવડ વનનો લોસ હશે એ જ પર્ટિક્યુલરલી ફિમેલમાં ઓવરી અને મેલમાં ટેસ્ટિસને અફેક્ટ કરશે. ઓકે, એટલે આપણને ટૂંકમાં જેને આપણે એક સારા ઘરના સ્ત્રીની વાત કરીએ કે એને જીવનમાં આમ દુઃખ ન હોય એવું આપણે માની લઈએ અને બધું જ બરાબર હોય, ભોજનથી લઈને તમે કીધું કે ડાયટથી લઈને બધું જ ધ્યાન રાખે, આમ છતાં હોઈ શકે, હા, છતાં બી તમે આ પ્રકારની એમને
એક પ્રકારનો ડર હોય છે. હા, ડર હોય અથવા તો રિયલમાં એવી ઘટનાઓ બની હોય, બની એટલે હશે. પોતાની લાઈફમાં ના બની હોય, બિલકુલ. પોતાના મધરની લાઈફમાં હોય અથવા તો નાનીની લાઈફમાં હોય. પોતાની લાઈફમાં ઘણી વખત સિબલિંગનો ડેથ હોય, પોતાના ચાઇલ્ડનું ડેથ હોઈ શકે, જી. મલ્ટિપલ મિસકેરેજ હોઈ શકે, જી. કોઈ સ્ટીલ બોર્ન હોઈ શકે કે જે બોર્ન થઈને ચાઇલ્ડનું ડેથ થઈ ગયું, તો એ બી લોસ કોન્ફ્લિક્ટનો પાર્ટ બને. લક્ષણોની આમ તો વાત કરી જ છે આપણે. હા એમાં શારીરિક અને માનસિક બંને ડિટેલમાં સમજાવ્યું છે તમે. હા, શારીરિક લક્ષણો આપણે જે વાત કરીએ, અર્થુટિઝમ જે વાર ડેવલપ જે થાય, એમાં આવી ઓબેસિટી ગયું છે. ડેવલપ થાય, પીરિયડ્સ એ ઇરેગ્યુલર ડિટેલમાં જ થાય. આમ તો કહી હા, શકાય. અને મન લેવલે બી તમે જુઓ તો એંગર, ફ્રસ્ટ્રેશન, ઇરિટેબિલિટી, સ્લીપલેસનેસ, આ બધા મન લેવલે બી સિમ્ટમ્સ ડેવલપ થતા હોય. એટલે ઇન જનરલ બી તમે જુઓ તો દરેક ઘરમાં મોટે ભાગે એકાદ વુમનને તો એવા PMSના બી સિમ્ટમ્સ હોય જ કે પીરિયડ્સ આવવાના હોય એના પહેલાં મૂડ સ્વિંગિંગ થવા લાગે, ઇરિટેબિલિટી આવવા લાગે, ચીડચીડિયાપણું આવવા લાગે, એંગર, ફ્રસ્ટ્રેશન વધી જાય, એક કાલી માતા આવી જાય એવું વાતાવરણ ક્રિએટ થઈ જાય, તો એ બી એક PCODના સિમ્ટમ્સનો પાર્ટ હોય છે. તો ઘણા બધા કારણો તમે જણાવ્યા છે. એમાં એકદમ છેક તમે કહ્યું કે એ જે સ્ત્રી છે એના મમ્મીનું આખું જે પાસ્ટ છે એની સાથે કદાચ એના મૂળ જોડાયેલા હોય, પણ અત્યારનું જે વર્તમાન જે લોકોનું જીવન છે અને જીવનમાં જે ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલા છે એમાં સ્ત્રી પણ સામેલ છે. તો અત્યારની લાઈફસ્ટાઈલનો કેટલો મોટો રોલ છે એમાં? લાઈફસ્ટાઈલનો બી સારો એવો રોલ છે. એમાં સૌથી પહેલાં તો જંક ફૂડ ઓબ્વિયસલી, પણ દિનેશભાઈ હું તમને એક વસ્તુ શેર કરવા માંગીશ કે કોઈને વિચાર આવ્યો કે ભાઈ આપણને આટલું બધું સ્પાઇસી જંક ફૂડ ક્રેવિંગ કેમ થાય છે? ઓકે, ના. શું કારણ? બહુ સરસ મજાનું એક્સપ્લેનેશન છે કે આપણે જંક ફૂડ ખાઈએ, સ્પાઇસી ફૂડ ખાઈએ તો શું થાય? સલાઈવા વધારે બને. સલાઈવા વધારે બને તો દેટ મીન્સ કે આપણે કોઈ બી વસ્તુને ઇઝીલી સ્વેલો કરી શકીએ. લાઈફમાં કોઈક એવી પરિસ્થિતિ છે કે જેને આપણે એક્સેપ્ટ નથી કરી શકતા, ગળે નથી ઉતારી શકતા. વેધર એ પેરેન્ટ્સનું બિહેવિયર હોય, કલીગનું બિહેવિયર હોય, બોસનું બિહેવિયર હોય, લાઈફ પાર્ટનરનું બિહેવિયર હોય, કોઈ બી એક બિહેવિયર ઇનગોઈંગ મોર્સલ બને છે કે જે આપણે નથી એને ડાયજેસ્ટ કરી શકતા. એ વસ્તુ બાય ડિફોલ્ટ તમારું બ્રેઇન એ જંક ફૂડ માટે તમને પ્રેરિત કરશે. ઓકે. હવે આ એંગલથી મને નથી લાગતું કે જનરલી કોઈ વિચારે. બિલકુલ. પણ જો તમે ઇવન ચાઇલ્ડમાં બી ઓબ્ઝર્વ કરશો, જે દિવસથી તમે ચાઇલ્ડને પ્રેમ કરવાનું, એની જોડે રૂડ બિહેવ કરવાનું બંધ કરી દેશો, એને મારવાનું બંધ કરી દેશો, એની જોડે સારું વાતાવરણ ક્રિએટ થશે ફેમિલીમાં, તો બાય ડિફોલ્ટ એનું ટેમ્પટેશન ઓછું થઈ જશે. ઓકે. એટલે ટૂંકમાં જંક ફૂડ માટેનું જે એનું જે મન થાય છે એના માટે મને એવું લાગે છે કે તમે જે કંઈ કારણો આપ્યા અને તમે જે સ્થળો કીધા અને જે તમે વ્યક્તિઓ સાથે જોડાયેલી ઘટનાઓ કીધી છે, તો એના મન સાથે જ્યારે બળજબરી કરવામાં આવે, એના મનને દુઃખ આપવામાં આવે તો એનું મન ફાસ્ટ ફૂડ માટે થશે. કારણ કે એ ઘટનાઓને એક્સેપ્ટ નથી કરી શકતો, એટલે એની તૃપ્તિ એ ફાસ્ટ ફૂડથી કરશે. ઓકે. એક્ઝામિનેશન એટલે ખબર કઈ રીતે પડશે કે આપણને આ છે PCOD છે? ઓકે, હા, પ્રાઇમરી તો એના સિમ્ટમ્સ ઉપરથી જે આપણે ડિસ્કસ કર્યા. બીજું એના હોર્મોનલ રિપોર્ટ કરી શકાય, LH, FSH, પ્રોલેક્ટિન, એના ઉપરથી એના રેશિયો ઉપરથી આઈડિયા આવી શકે. ત્રીજું સોનોગ્રાફી થી એક સારો એવો આઈડિયા મળે કે ઓવરીઝમાં મલ્ટિપલ સિસ્ટ ડેવલપ થયેલી છે કે નહીં. એટલે સિમ્પલ સ્કેનિંગથી યુઝ્યુઅલી ડાયગ્નોસિસ સુધી પહોંચી શકાય. અને હોમિયોપેથીમાં આની સારવાર શું? ઓકે, હવે દિનેશભાઈ આપણે જે વાત કરીએ તો હોમિયોપેથીનો મૂળભૂત સિદ્ધાંત છે બીમારીને ટ્રીટ કરવાનો નથી, બીમાર વ્યક્તિને ટ્રીટ કરવાનો છે. એટલે દરેક વ્યક્તિમાં જે મેં કહ્યું તો અમારું એન્ટ્રી પોઈન્ટ લોસ કોન્ફ્લિક્ટ રહેતો હોય, પણ એ લોસથી ઇન્ડિવિજ્યુઅલ લાઈફ ઉપર શું ઇફેક્ટ આવી એ અમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય. કોઈને સપોઝ ફાધરનું લોસ થયું છે તો કોઈને એનું ગ્રીફમાં હશે કે એનું એટલું બધું દુઃખ હશે કે એમાંથી બહાર નહીં આવી શકે. અમુકને ફાધરના લોસથી રિસ્પોન્સિબિલિટી આવી જવાથી તકલીફ હશે કે હવે બધી જવાબદારી મારા ઉપર કે આઈ એમ એલ્ડેસ્ટ ડોટર ઇન ફેમિલી, તો એને રિસ્પોન્સિબિલિટીથી તકલીફ થશે ઘણી વખત. એટલે લોસ કોન્ફ્લિક્ટ ખરું, પણ લોસને કારણે ઇન્ડિવિજ્યુઅલ લાઈફ ઉપર શું ઇમ્પેક્ટ આવ્યો એ અમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય. પ્લસ આખું જે આપણે વાત થઈ હતી કે મન, આત્મા અને શરીર, મનનું પરસેપ્શન, આત્માનું મેનિફેસ્ટેશન અને બોડીનું ડિસ્પોઝિશન, એ ત્રણેય પાર્ટને ટોટલી કવર કરીએ અને મેડિસિન આપીએ તો 100% PCOD ક્યોરેબલ છે. થોડા ઘણા લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જરૂરી હોય છે, જ્યાં બહુ જ ખરાબ લેવલની લાઇફસ્ટાઇલ હોય, બહુ ખરાબ લેવલનું ફૂડ હેબિટ હોય, તો એ થોડું ઘણું પેરેલલ ટેક કેર કરવી પડતી હોય. બાકી વિથ હેલ્પ ઓફ મેડિસિન ઇટ્સ ડેફિનેટલી ક્યોરેબલ. અને થોડીક મને એવું લાગે છે કે જ્યાં સુધી તમારી જે સારવાર છે
એમાં તમે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ વધારે આપો છો ને એની સાથે તમને પરિણામ મળે એનો બહુ દિનેશભાઈ તમને કહીશ, આ સાયકોલોજીકલ કહેવા કરતા ઇમોશનલ કોન્ફ્લિક્ટ છે. ઓકે. એટલે આપણે એને સાયકોલોજી જોડે નહીં કનેક્ટ કરીએ, પણ આપણે એને ઇમોશન્સ જોડે કનેક્ટ કરીશું. કારણ કે ઇમોશન્સ એ આપણી લાઈફની બહારનો પાર્ટ નથી, એ આપણી લાઈફનો ઇન્ટિગ્રેટેડ પાર્ટ છે. અને આપણી લાઈફ કમ્પ્લીટ ત્યારે જ છે જ્યારે મેં વાત કરી મન, આત્મા અને શરીર ત્રણેય હાર્મનીમાં હોય, પીસમાં હોય, રિધમમાં હોય, તો જ આપણે ઓપ્ટિમમ હેલ્ધી સ્ટેટમાં રહી શકીએ. ઓકે. સારવાર લેશે તો એમને પરિણામ મળવાનું છે, પણ માનીને ચાલો કે થોડુંક ઇમોશન સાથે જો શરૂઆતથી કામ લેવાનું શરૂ કરે, હા, તો અને એ આ રોગ ડેવલપ જ નહીં થાય, તો તમારા સુધી આવવું ન પડે. તો અમારા સુધી તો આવવું નહીં પડે. એ થોડીક તમે ટ્રીક અને ટિપ્સ આપશો કે એ કઈ રીતે ઇમોશન ઉપર કામ લેવાનું શરૂ કરે? હા, આમ તો સૌથી વધારે સારું તો એવું હોય છે કે મેં હમણાં એના ઇન બિટવીન થોડીક વાત કરું. એક કેમિસ્ટ્રીની બુક મેં વાંચી હમણાં, બહુ સરસ લિટરેચર, કે લીવરને ખબર છે કે મારે શું મેટાબોલાઇઝ કરવાનું છે, શું નથી કરવાનું. સમજો, એટલે એક તો બને ત્યાં સુધી અર્લી ચાઇલ્ડહુડથી જેટલી નેચરલ મેડિસિન બાળકને આપવામાં આવે, જરૂર હોય ત્યાં જ કોઈ અધર સોર્સ ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એ વધારે બેટર હશે. અધરવાઇઝ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે એક ઇટ્રોજેનિક ડિઝીઝ ક્રિએટ કરતો હોય અને ત્યાંથી એની બોડીની આખી સેન્સિટિવિટી અને સસેપ્ટિબિલિટી ડિરેન્જ થતી હોય. થોડોક ટોપિક આપણો અલગ થઈ જશે, પણ આની વાત કરીએ તો કે એક તો કમ્પ્લીટ પ્રેઝન્ટ મોમેન્ટમાં કઈ રીતે આપણું મન અને ચિત્ત બંને રહી શકે એનો પ્રયત્ન કરવો જોઈએ. બીજી વસ્તુ કે પોઝિટિવ અફર્મેશન રાત્રે ઊંઘતી વખતે આપવાથી બી થોડોક ફાયદો થઈ શકે. અને ત્રીજી વસ્તુ એક્સેપ્ટન્સ, કે જે લોસ છે એ મધરના લેવલથી પ્રેઝન્ટ લાઈફ સુધીમાં એનું એક્સેપ્ટન્સ હોવું જોઈએ. રાત્રે સૂતી વખતે શું કહેવાનું છે? ઓકે, હું કમ્પ્લીટ છું, હું ડિવાઇનલી પ્રોટેક્ટેડ છું, આપણે બધા ડિવાઇનલી પ્રોટેક્ટેડ છીએ, હું બિલકુલ સ્વસ્થ છું, મારા બોડીના બધા જ ઓર્ગન નોર્મલ ઓપ્ટિમમ લેવલે ફંક્શન કરે છે, ઓવરી એનું નોર્મલ ફંક્શન કરે છે, યુટ્રસ એનું નોર્મલ ફંક્શન કરે છે, મારા પીરિયડ્સ રેગ્યુલર એવરી મંથ આવે છે. જે પોઝિટિવ પ્રેઝન્ટ ટેન્સમાં બોલીશું એ બોડી મેનિફેસ્ટ કરશે અને કરશે જ. એનું પરિણામ પણ મળશે. અને એનું પરિણામ મળશે. બીજું, સ્ત્રીઓને સૌથી વધારે દુઃખ આપતી બાબત છે, અને એ સ્ત્રીને કદાચ વધારે પુરુષ કરતા, જેમાં સંતાન ન થવા, ઓકે, ઇન્ફર્ટિલિટીની આપણે વાત કરીએ છીએ. એના વિશે જે કદાચ અમને જ ખબર નથી એવી ઘણી બધી વાતો હશે, જે અજાણી વાતો હશે. ઓકે, તો એમાં પણ આપણે એના કારણો, લક્ષણો અને એનો ઉપચાર, એના વિશે વાત કરીએ. આમ તો દિનેશભાઈ, ઇન્ફર્ટિલિટી માટે એક બ્રોડ ટોપિક છે, બહુ બધા મલ્ટિપલ કોઝિસ છે. એમાં પીસીઓડી એક એમાંનું કારણ છે. ફેલોપિયન ટ્યુબ ઓબ્સ્ટ્રક્શન, એટલે ફિમેલની વાત કરીએ તો મેલમાં તકલીફ હોય, સ્પર્મ કાઉન્ટ ઓછા હોય કે મોર્ટેલિટી ઓછી હોય કે અબનોર્મલ સ્પર્મ કાઉન્ટ હોય તો એ એક અલગ પાર્ટ છે. પણ મેલનો પાર્ટ નોર્મલ છે તો ફિમેલમાં ઇન્ફર્ટિલિટી વિચારીએ તો પીસીઓડી એક એનું પ્રાઇમરી એક કોમન કોઝ અત્યારે દેખાય. એમાં બી પછી ઓબેસિટી દેખાય, બીજા ફિઝિકલ કોઝિસ દેખાય, કોઈ ફેલોપિયન ટ્યુબ ઓબ્સ્ટ્રક્શન છે તો એ બી એક કારણ હોઈ શકે, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોઈ શકે તો બી એક એનું કારણ છે. પણ હું જે તમને કહેવા માગું છું એ કદાચ તમને એક્સેપ્ટન્સમાં નહીં આવે, પણ મારા અનુભવ પ્રમાણે અને ઘણા બધા લિટરેચરના કહેવા પ્રમાણે, નોઈંગ યોર સેલ્ફ કરીને એક લિટરેચર છે, જર્મની મેડિસિનનું લિટરેચર છે, ફિમેલ હરસેલ્ફ ડિડન્ટ વોન્ટ ટુ કન્સીવ ધ ચાઇલ્ડ. હવે જ્યારે હું કહું કે વુમન પોતે જ કન્સીવ કરવા નથી માંગતો તો તમને એ ક્વેશ્ચન થાય, તો એ આટલા બધા ડોક્ટરો પાસે કેમ દોડે છે? માનતા રાખવાથી લઈ અને માનતાથી લઈ અને હોસ્પિટલ સુધી, અને ઇવન આઈયુઆઈ થી લઈને આઈવીએફ સુધી ના આટલા મોટા ખર્ચાઓ, આટલી મોટી દોડધામ, આટલું બધું પોતાનું લાઈફ સેવિંગ એમ પાછળ ખર્ચી દેવાનું. એટલે ટૂંકમાં સંતાન પ્રાપ્તિ માટે જે બધા દોડે છે, હા, તો એવું માનો છો તમે, અથવા તો તમે બહુ સ્પષ્ટ કહી રહ્યા છો, સ્પષ્ટ એ પોતે એવું માને છે અથવા ઈચ્છે છે કે મારા બાળક નથી જોઈતું. તો હવે શા માટે આવો ભાવ કેવી રીતે બને? અથવા એને ખબર છે કે એને પણ ખબર નથી આ વાતની? ઘણા કેસમાં ખબર છે, ઘણા કેસમાં ખબર નથી. ઓકે, સમજાવો. સિમ્પલ વસ્તુ આપું. એક તો જેવા મેરેજ થયા ઇમિડિયેટલી ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી નથી લાઈફમાં, તો મધર પોતે એવું વિચારશે કે ના, અમે તો હજી હમણાં ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી, દેટ્સ આઈ ડોન્ટ વોન્ટ ટુ કન્સીવ. અને એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટેબિલિટી એ પોતાને પોવર્ટીનો માઇન્ડસેટ ક્રિએટ કરે છે. અથવા તો બેકગ્રાઉન્ડમાં પોવર્ટી હશે, થર્ડ જનરેશનમાં, સેકન્ડ જનરેશનમાં, કે એટલી બધી પોવર્ટી હશે કે પોવર્ટીને કારણે સ્ટાર્વેશનનો ભાવ આવશે કે ભાઈ મારી પાસે પૈસા જ નથી તો આવવાવાળા બાળકને પોષણ કઈ રીતે આપીશ.
સમજો આ બહુ ડીપ રૂટેડ એના બીજ રોપાય છે, જે ન ખબર પડતા બીજ રોપાઈ રહ્યા છે. જે ના ખબર પડતા બીજ રોપાઈ રહ્યા છે. તો કાં બેકગ્રાઉન્ડમાં પોવર્ટી હશે, કાં પછી અનસ્ટેબિલિટી હશે, કાં પછી ઘણા ફેમિલીમાં એવું હશે કે કોઈ ફાધર ઇન લો બહુ ડોમિનેટિંગ હશે, હસબન્ડ બહુ ડોમિનેટિંગ હશે, કાં બહુ વાયોલન્ટ ડોમેસ્ટિક વાયોલન્સ કરવાવાળું કોઈ મેન્ટાલિટી હશે, કાં સાસુમાં બહુ જ ઓવર પજેસ્ટ હશે અને બહુ જ કંટ્રોલિંગ હશે, કાં બ્રધર ઇન લો સિસ્ટર ઇન લો કોઈના બી ફેમિલીમાં ક્યાંક એવા ડિસ્પ્યુટ ચાલતા હશે જેનાથી મધર પોતે એવું ફીલ કરે છે કે જ્યાં સુધી હું આ એન્વાયરમેન્ટમાં રહીશ ત્યાં સુધી તો કન્સીવ નહીં જ કરું, જ્યારે હું આ એન્વાયરમેન્ટમાંથી બહાર નીકળીશ ત્યારે હું કન્સીવ કરવાનું વિચારીશ. પણ આ બી ઘણી વખત નેચરલી બધા રિપોર્ટ નોર્મલ હોવા છતાં, આપણે એવા કેસની વાત કરીએ, તમે સમજો કે દેખીતી રીતે બધા રિપોર્ટ નોર્મલ છે, સોનોગ્રાફી નોર્મલ છે, હોર્મોનલ સ્ટેટસ નોર્મલ છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ નોર્મલ છે, યુટ્રસની સાઇઝ, એનો એન્ડોમેટ્રિયલ થિકનેસ નોર્મલ છે, ઓવ્યુલેશન રેગ્યુલર થાય છે, છતાં બી કન્સીવ નથી થતું. અને એવા કેસ અત્યારે વધારે છે, રિયલ એકચ્યુઅલ પેથોલોજીકલ ઇન્ફર્ટિલિટી કરતા નોન બધું જ પેથોલોજી normal હોવા બધું છતાં. નોર્મલ હોવા છતાં બી કન્સીવ નહીં થવાવાળા કેસીસ મેક્સિમમ છે. ઓકે, તો જ્યારે કન્સીવ કરવા માટે યોગ્ય સમય આવે છે, હમ. યોગ્ય વાતાવરણ લાગે છે, એ સમય બધું જ નોર્મલ હોવા છતાં નથી થતું. નથી એનું થતું. કારણ એને જે પેલા બીજ રોપ્યા બીજ જે રોપ્યા છે એ એને કન્સીવ છે, નથી એ નથી રોપવાના એને. એ નથી રોપવા. પહેલું તો એ જ ધ્યાન પહેલું રાખવાનું તો એ છે. જ ધ્યાન રાખવું. જ્યારે પ્લાન કરે ત્યારે, જ્યારે બી પણ પ્લાન શરૂઆતમાં તો આવી કોઈ જ થોટ પ્રોસેસ ના હોવી ન જોઈએ. પ્લાન કરવાનો કોઈ પ્લાન નથી પ્લાન કરવાનો, નથી એનો કરવાનો, કોઈ વિચાર નથી કરવાનો. વિચાર નથી કરવાનો. એ પહેલું જ ધ્યાન એ રાખવાની પહેલું જરૂર છે. આ બહુ મોટી વાત છે. બીજું કે મહેરબાની કરીને આવા ફેમિલીમાં જો કાંઈ હવે હાઈલી સ્પિરિચ્યુઅલ લિટરેચર વાંચીએ, મને 2008માં એક ખબર પડી કે મને સપોઝ દિનેશભાઈથી તકલીફ છે, તો તકલીફ દિનેશભાઈમાં નથી, તકલીફ મારામાં છે, મારી સેલ્ફને ચેન્જ કરવાની છે. હું મારી સેલ્ફને ચેન્જ કરીશ તો દિનેશભાઈ ઓટોમેટિક બદલાઈ જશે. ઓકે. અને આ રિયલ ફેક્ટ છે, જે જનરલ થોટ પ્રોસેસમાં આપણને ના સમજાય, પણ તમે કોઈ બી હાઈલી સ્પિરિચ્યુઅલ ગુરુને મળો કે જે કોઈ જ્ઞાની છે એને તમે મળો કે હાઈલી સ્પિરિચ્યુઅલ લિટરેચર તમે સ્ટડી કરશો તો આ જ વાત કરી છે. અને આ વાતનો મારો તો મારી લાઈફમાં અનુભવ છે કે પોતાની સેલ્ફને માત્ર ચેન્જ કરવાથી આપણું સરાઉન્ડિંગ ચેન્જ થઈ જાય. એટલે સૌથી પોતાના હાથમાં, પોતાના કંટ્રોલમાં જે વસ્તુ છે એ મને લાગે છે કે તમે કીધું એ પ્રમાણે જાતને બદલી નાખી, જાતને બદલી નાખે એ વધારે સારું એ છે. વધારે તો સાસુમાં ડોમિનેટ બી નહીં કરે, સસરા બી ડોમિનેટ નહીં કરે, કે હસબન્ડ બી ડોમિનેટ નહીં કરે. ઓકે. આ લેવલનું ચેન્જીસ આવી શકે. એમાં કઈ રાત્રે કઈને ઊંઘવાની જરૂર પડી? બીજા દિવસે સાસુનો ત્રાસ ઓછો થઈ જાય. એક સરસ તમને કહું, આખી એક એના પર બુક લખાઈ ગઈ. એક યુએસમાં એક પ્રિઝન હતી અને જે આખો એરિયા હતો એ એરિયામાં બધા મતલબ ક્રિમિનલ માઇન્ડસેટ અને કોઈ નાનો મોટો ક્રાઇમ નહીં, મર્ડર, રેપ, એવા બધા ક્રિમિનલ. અને એ જેલ જે પ્રિઝન હતી એ ક્યારેય ખાલી જ ના થાય. બહુ બધા સાયકોથેરાપિસ્ટને, સાયકિયાટ્રિસ્ટને બોલાવવામાં આવ્યા, બટ નો બડી ગેટ સક્સીડ. પછી લેટર ઓન એક સાયકિયાટ્રિસ્ટને બોલાવવામાં આવ્યા, ઝીરો પોસિબિલિટીઝ બુકનું નામ છે. તો એ સાયકિયાટ્રિસ્ટે કહ્યું કે ભાઈ હું મારી રીતે મારા પ્રોટોકોલથી હું કામ કરીશ. ઓકે. તો જે સંસ્થા હતી, જે એનજીઓ ચલાવતું હતું આખું, એને કહ્યું કે ભાઈ ચાલો અમે બી કોઈ હવે આવા રેડી નથી ને કાંઈ હેલ્પ મળતી નથી, તો પછી તમે તમારી રીતે જે કરો એ. તમે કદાચ હોપનો કન્સેપ્ટ સાંભળ્યો હોય. ઓકે. તો એ માણસે જે પ્રિઝન હતી એની બાજુમાં એક રૂમ રાખી અને રૂમમાં દરરોજ સવાર અને સાંજ 2 ટાઈમ એને પ્રે કરવાનું સ્ટાર્ટ કર્યું. પ્રેમાં શું હતું? 4 ફ્રેઝીસ હતા. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ અને આઈ લવ યુ. આ કોના માટે એને બોલ્યા? જેટલા બી પ્રિઝનર હતા, કેદીઓ હતા, એના માટે એને બોલવાનું સ્ટાર્ટ કર્યું. 18 મંથ થયા. 18 મંથમાં દેટ ફેલો હેડ નેવર ઇવન સિંગલ ટાઈમ કનેક્ટેડ વિથ એની પ્રિઝનર. એક બી પ્રિઝનરને પર્સનલી મળ્યા નથી. અને આફ્ટર 18 મંથ હોલ પ્રિઝન વોઝ એમ્પ્ટી. અને જે કેટલાય વર્ષોથી એ જેલમાં એવું ક્યારે બન્યું જ નહોતું કે કોઈ કેદી ના હોય. દેટ મીન્સ કે આ એમના હોપનોના કન્સેપ્ટથી એમનું આખું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ, એની સરાઉન્ડિંગ કોન્શિયસનેસ ચેન્જ થઈ અને એના કારણે આખી એ જેલ ખાલી થઈ. એટલે પરિણામ મળી શકે. એટલે પરિણામ મળી શકે, તો સાસુ પણ માં બની ચેન્જ શકે. થઈ શકે. હવે કેટલાક કિસ્સામાં અમુક દવા, અમુક કોર્સમાં કે જો આપણે ચૂકી ગયા તો ફરી આખો કોર્સ કરવો પડતો હોય છે કેટલાક રોગમાં. એટલે ડર એ હોય કે યાદ ના આવે તો મેં દવા લીધી હતી કે નહોતી લીધી. એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે ક્યારેક આ પ્રકારના પ્રયોગો કરવામાં, મનને સૂચના આપવામાં. જેમ ધ્યાનમાં
એકવાર ધ્યાન લગાવવાનો પ્રયત્ન કરો તો જ ના લાગે. તો જ ના તો એકવાર હકારાત્મક સૂચનાઓ આપી અને એને મૂકી દઈએ. પણ ફરી પાછું એકવાર કંઈક નકારાત્મક સૂચના અપાઈ ગઈ તો ડરવાની જરૂર છે કે ના, ના, પેલી ના, અસર નહીં કરે ને આ વધારે ના કરશે? ના 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 એવું Okay. ડરવાની જરૂર નથી. પણ કારણ કે હકારાત્મક સૂચના આપવાનું ચાલુ સ્ટ્રોંગ રાખવાનું. બિલીફ સાથે તમે જે મેસેજ આપ્યો હશે એ વધારે ઇફેક્ટ કરશે. બરાબર. એ એટલે પ્રાયશ્ચિત વાળું છે કે કોઈએ કંઈક પાપ કર્યું હશે તો પછી ધર્મમાં પણ કહ્યું જ છે એકવાર પ્રાયશ્ચિત થઈ જાય. હા, પણ તો- પ્રાયશ્ચિતમાં તમને દિનેશભાઈ વાત કરું, પ્રાયશ્ચિત એટલે વન કાઇન્ડ ઓફ ગિલ્ટ. ઓકે. અને મારું તો જે લેવલ ઓફ કોન્શિયસનેસ Guilt રોગ પ્રમાણે કરે છે. હા Okay, ગિલ્ટ એ એ સમજાવો. સૌથી એ દરેક રોગમાં લાગુ પડે. દરેક રોગમાં લાગુ Yes, પડે yes. છે. કારણ કે તમે એક ડેવિડ હોકિન્સનું લિટરેચર છે પાવર વર્સિસ ફોર્સ, અને એમાં તમે જે લેવલ ઓફ કોન્શિયસનેસનો કન્સેપ્ટ સમજો તો ગિલ્ટ જે ઇમોશન્સ છે, આપણો જે ઇમોશન્સ છે આપણી એનર્જી ક્રિએટ કરે છે. મારા જેટલા ઇમોશન્સ હશે એટલી મારું બોડી એનર્જી ક્રિએટ કરશે. તો ગિલ્ટ છે સેકન્ડ લાસ્ટ ઇમોશન્સ એમાં આપ્યું છે. તો સૌથી બોટમ લાઈન ઉપર સેમ છે અને પછી ગિલ્ટ છે. તો જો સેમ છે તો એ 15 હર્ટ્સની આજુબાજુ છે, ગિલ્ટ છે 20-25 હર્ટ્સની આજુબાજુ છે. જો એ હર્ટ્સ 0 થઈ જાય છે તો આપણી લાઈફ નથી, એ ડેથની નજીક છે. તો ગિલ્ટ એક રિઝનેબલ લેવલ સુધી હોય ત્યાં સુધી બરાબર છે. તમે અડાલજ ત્રિમંદિર જે દાદા ભગવાનનો કન્સેપ્ટ છે એમાં તમે સાંભળ્યું હોય તો પૂજ્ય શ્રી બહુ વારી ઘડી એક એક્ઝામ્પલ આપે કે કપડા ઉપર ડાઘ હોય તો ત્યાં સુધી જ ઘસાય, અમુક લિમિટ સુધી, એટલે સુધી ના ઘસીને કારણ કે આખું કપડું ફાટી જાય. બરાબર. એટલે ગિલ્ટમાં પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત એક લિમિટ સુધી બરાબર છે. પછી એનાથી વધારે તમે જો ગિલ્ટમાં એને રિપીટ કરશો તો તમારી કોન્શિયસનેસ ત્યાં ટ્રેપ થઈ જશે ઓકે. અને એ તમારી લાઈફને વાઇબ્રેશન કે હાઈ એનર્જી ફોર્મમાં નહીં રાખે, એ ડેથની નજીક જ રાખશે. અને મોટા ભાગના ઓટોઇમ્યુન ડિઝીઝ તમે જોશો તેમાં તમને ગિલ્ટનો ભાવ મળશે ને મળશે. એટલે ગિલ્ટનો જે ભાવ છે એ ઘણા બધા રોગો માટે પ્રથમ કારણ છે, એવું પણ પ્રથમ કારણ. સાબિત થઈ શકે ને? હા, ઘણા બધામાં પર્ટિક્યુલરલી ઓટોઇમ્યુન ડિઝીઝ. કારણ કે Yes, yes. ઓટોઇમ્યુન ડિઝીઝને તમે પેથોલોજી સમજો શું છે, ઓટો ઇમ્યુન પોતાની જ બોડીની રોગપ્રતિકારક શક્તિ પોતાના જ બોડીને નુકસાન કરે છે. તો આવું કેમ જરૂર પડી? બોડીએ પોતાના જ સેલ ઉપર કેમ એટેક કરવાની જરૂર પડી? ગિલ્ટમાં આપણે પોતાની સેલ્ફને બ્લેમ કરીએ છીએ કે મારા કારણે થયું, મારી ભૂલ થઈ, એટલે આપણે પોતાની સેલ્ફને બ્લેમ કરીએ એટલે બોડી પોતાના ઉપર એટેક કરે છે. આ બંને રોગો માટે તમારી જોડેથી સમજણ મળી છે અને ઘણી બધી જાણકારી પણ મળી છે. પણ હવે સારવારની પણ જરૂર પડે અને હોમિયોપેથીમાં તમે કીધું કે એનો એક ઉપચાર પણ છે. બહુ સારો એવો કુદરતી રીતે એને સહજ રીતે એને મટાડી શકાય છે, રાધર દેન કોઈ હાર્શ વેમાં જવા કરતાં બહુ સહજ રીતે એને મટાડી શકાય. તો એના માટે શું કરવાનું તમારા સુધી પહોંચવું હોય તો? આમ તો જો કોઈ નજીકના તમારા સારા હોમિયોપેથ, કોઈ પણ જગ્યાએ જઈ હા, શકીએ. પણ આ તો હા, એને તમે કનેક્ટ કરી શકો. પણ હા, કે જે હોમિયોપેથ તમારી હિસ્ટ્રીને સમજીને મેડિસિન આપતો હોય બિલકુલ. એ સમજવું કે સારો હોમિયોપેથ હશે. જે હિસ્ટ્રીને સમજ્યા વગર મેડિસિન આપે છે એ સમજવું કે એ કદાચ પ્રેજ્યુડાઇઝ માઇન્ડસેટ સાથે મેડિસિન આપે છે. આપણે એને ક્રિટિસાઇઝ નહીં કરીએ, પણ હોમિયોપેથીમાં કોઈ બી અનુભવી ડૉક્ટર હોય, 50 વર્ષનો અનુભવ હોય કે 100 વર્ષનો અનુભવ હોય, પ્રેજ્યુડાઇઝ થવું એ ક્રાઇમ છે. બિલકુલ બિલકુલ. હનુમાન સરના પ્યોર વર્ડ છે કે યુ હેવ ટુ બી અનપ્રેજ્યુડાઇઝ અને એવરી ઇન્ડિવિજ્યુઅલ પર્સન ઇઝ યુનિક. કોઈ બે આઈડેન્ટિકલ ટ્વિન્સ બી એક સરખા નથી, તો કોઈ બે વ્યક્તિને મેડિસિન એક સરખી નહીં જાય. દરેકની ઇન્ડિવિજ્યુઅલ લાઈફ જર્ની એ ઇન્ડિવિજ્યુઅલ છે, અલગ છે અને આઈડેન્ટિકલ છે. એને સમજીને જ મેડિસિન આપશે તો એ ડેફિનેટલી ક્યોરેબલ. આપણે અમદાવાદમાં બેસીને પોડકાસ્ટ કરીએ છીએ અને ગુજરાતના અથવા તો દેશના કોઈ પણ ખૂણે જે લોકો ગુજરાતી સમજી શકે છે આ વિડીયો જોવે તો નજીકના હોમિયોપેથને મળી શકે છે. ના નથી, અને એમને એ જ કરવું જોઈએ. આમ છતાં કેટલાક લોકોને લાગે કે ના અમારે જનકભાઈનો જ સંપર્ક કરવો છે, તો શું પ્રોસેસ? તો અમારે ત્યાં તો પ્રભુ અપોઇન્ટમેન્ટ સાથે મળી શકાતું હોય છે. ગુરુકુલ રોડ પર જે ક્લિનિક છે શાંતિનિકેતન કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર 21 એડ્રેસ હું એવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં ને સ્ક્રીન ઉપર શેર કરીશ. અપોઇન્ટમેન્ટ વાળા નંબર ઉપર અપોઇન્ટમેન્ટ લઈને મળી શકાય છે. જનરલી કેટલા સમય? અથવા તો કોઈ એવા કોઈને ક્વેશ્ચન હોય ને આ પોડકાસ્ટ સાંભળીને એને કંઈ ક્વેશ્ચન આવે તો એ નીચે કોમેન્ટમાં બી લખી શકે તો તમે છે, જવાબ આપીશું તો આપણે ટાઈમે એનો આન્સર આપી શકીશું, જે બી એઝ પર અવર બેસ્ટ નોલેજ. બિલકુલ બિલકુલ. આમ તો ઘણી બધી વાતો કરી છે. આ બંને જે રોગ જે છે એમાંથી મુક્તિ કઈ રીતે મળી શકે, શારીરિક અને માનસિક કારણો પણ આપણે તપાસ્યા છે. તમે ડૉક્ટર છો અને અમે ગમે તેટલા પત્રકાર અમારી જાતને હોશિયાર માનીએ, પણ ક્યારેક અમે એવા સવાલો ન કર્યા હોય કે જેનાથી દર્શકને સમાધાન મળે.
પણ સ્વાસ્થ્યની વાત આવે ત્યારે જરૂરી છે, કારણ કે વિષય તમારો છે. કોઈ સવાલ ન કર્યો હોય અને અગત્યની વાતો શેર કરવાની તો હજુ કરી શકો. સ્વાસ્થ્યની વાત દિનેશભાઈ વાત કરું ને તો આપણે અત્યાર સુધી સ્કૂલ લેવલથી લઈને કોલેજ કે મીડિયા થ્રુ જે મોટેભાગે સાંભળીએ, આપણે જનરલ અવેરનેસના હોર્ડિંગ્સ વાંચીએ કે પોડકાસ્ટ સાંભળીએ, પણ મનને નિગ્લેક્ટ નહીં કરતા, પરસેપ્શનને નિગ્લેક્ટ નહીં કરતા, ઇમોશન્સને નિગ્લેક્ટ નહીં કરતા. મોટાભાગના કેસીસમાં એનું જે પ્રાઇમેટિવ પોઝિટિવ ફેક્ટર તમે જે કહો એ મનમાં જ હોય છે. બાકીના બધા ફેક્ટર તો પછીથી અફેક્ટ કરે છે. એટલે મન જેટલું તમે મન જેટલું સ્વસ્થ ખુશ રાખશો. હશે, હાર્મનીમાં હશે, પ્રેઝન્ટ મોમેન્ટમાં હશે, જેટલું તમારું નેચર, એક સિમ્પલ વસ્તુ છે ને, મારું તો બહુ એક સરસ એક્ઝામ્પલ વર્ષોથી આપું છું કે આપણને સ્કિન ઉપર અહીંયા આગળ એક વાળ કાપ થઈ ગયો છે કંઈક, તો બાજુવાળો સેલ એને કહે છે કે હું એને મદદ નહીં કરું, એ એનું બ્લડ ફ્લો વધારી દેશે, એનું નહીં પોસિબલ તો ફાઇબ્રિન ટિશ્યુ વધારીને ફાઇબ્રોસિસ કરીને એનું હીલ કરી દેશે. એટલી યુનિટી છે લોકોમાં. લવિંગ, કેરિંગ એન્ડ શેરિંગ, ઓકે. આ કુદરતનો નિયમ છે. અને આપણે જો એ માઇન્ડ સાથે જીવશું, લવિંગ, કેરિંગ અને શેરિંગ, તો હું ગેરંટી સાથે કહું છું ઘણી બધી બીમારીમાંથી આપણે બચી જઈશું. થેન્ક યુ સર, તમે બીમારીમાંથી બચાવવા માટે અમને તમે સાથ આપી રહ્યા છો. મિત્રો, ફરી જ્યારે હું મળવાનો છું ત્યારે આપણે બીજા રોગ વિશેની વાત કરવાના છીએ. અલ્ટિમેટલી અમારો ઈરાદો એ છે કે આપણે સમાધાન મળવું જોઈએ, અને સમાધાન મળે એના માટેનો પ્રયત્ન છે. હું પ્રયત્ન કરી રહ્યો છું કે એવા સવાલો કરું કે જેમાં એવા જવાબો મળે અને તમને સમાધાન મળે. આમ છતાં હું ક્યાંક ચૂક કરું તો એ ડૉક્ટર છે પોતે, એટલે તમને બધી જ માહિતી એમને આપી દીધી છે. આમ છતાં તમને જરૂર લાગે તો તમે કોમેન્ટ્સ બોક્સમાં સવાલો કરજો, એ સમય કાઢીને તમને જવાબ આપશે. ફરી મળીશું ત્યારે કોઈ બીજા રોગ વિશે વાત કરીશું, અને હોમિયોપેથીની સારવારથી આપણે કઈ રીતે રોગને માત આપી શકીએ એ પણ જાણીશું.